વાત છે ઠાકુર? હજુ એક કહેવાનું બાકી રહી ગયું છે કે અંધારાનો આશરો લઈ એક મામૂલી મુખીની ડેલી આવ્યા છો? ધના, હું તારી સાથે એક વાત કરવા આવ્યો છું. ઠાકુર, વાત કરવા આવ્યા છો કે સોદો કરવા આવ્યા છો? તું ખૂબ સમજદાર છે મુખી. હવે તું સમજી જ ગયો છે તો વધારે વાત નહીં કરું. આમાં તારી દીકરીના લગ્ન ને દહેજના ખર્ચા કરતા ઘણા વધારે પૈસા છે મુખી. આ તું રાખી લે ને 8 દિવસની અંદર છોકરો ગોતી તારી દીકરીને પરણાવી દેજે. પણ તારી દીકરીને અમારી હવેલીના ઢોલીએ બેહાડવાના સપના ભૂલી જાજે. ઉભા રહો ઠાકુર, ઉભા રહો. ઠાકુર, તમે હું એમ સમજો છો કે લક્ષ્મીનો વાસ તમ જવાની ઊંચી હવેલીમાં જ હોય છે? અમારા જેવા નીચલા વર્ગમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. લ્યો ઠાકુર, લ્યો, લઈ લો જોઈએ એટલું ધન. તમે જેમ તમારા દીકરાના સપના ખરીદવા આવ્યા છો ને, એમ હું મારી દીકરીના સપના ખરીદવા માંગુ છું. બોલો, કેટલામાં વેચશો તમારા સૂરજને ઠાકુર? કેટલામાં વેચશો? અને જો ઓછા પડતા હોય તો આનાથી 2 ગણા બેંકમાં પડ્યા છે ઠાકુર, બેંકમાં. અરે સંતાનોનો સોદા તો તમ જેવા ઊંચા ઘરોમાં થતા હશે, આમ જેવાના નાના ખોરડામાં નહીં. લઈ જાઓ ઠાકુર, લઈ જાઓ તમારું કાળું ધન. એટલું જ કહું છું ઠાકુર તમને કે બે નિર્દોષ પારેવડાની પ્રીતને દોલતના ત્રાજવે ન તોલો ઠાકુર, ન તોલો. એક વાત તું ભૂલી જાય છે ધના, કે પહાડની સાથે ટક્કર લેનાર હંમેશા ચૂર ચૂર થઈ જાય છે. અરે એનો આધાર તો ટકરાવા વાળા ઉપર છે ઠાકુર. પણ પહાડની સામે જો પહાડ ટકરાય ને તો ક્યારે ચૂર ચૂર ન થાય ઠાકુર, ક્યારે ન થાય. અરે એ વાતનો ફેસલો તો હું વખત ઉપર છોડીને જાઉં છું, પણ એટલું યાદ રાખજે કે આજ પછી તારી દીકરી મારા સૂરજને ક્યારેય મળી તો એના લગ્નને બદલે એની ચિતાની તૈયારી રાખજે. આ છાપા જવાનું છોડો અને મારા ગરમા ગરમ સમાચાર સાંભળો. અરે શું થયું મેરા મન? સવારમાં કોના મોતના સમાચાર લાવ્યો છે? સમાચાર તો મોતના જ લાવ્યો છું બાપુ, અને પણ આપણા દુશ્મનોના. કનકસિંહ બાપુ અને ધનામુખી એવા એકબીજા બાખડી પડ્યા છે કે બેમાંથી એકના હાથે એકનું મોત થાય જ. મોત ના તો ધનાનું થાશે, ના કનકસિંહનું. મોત થાશે તો સૂરજનું. એટલે શું? સૂરજને? હા મેરામણ, હા, સૂરજને મરાવીશ હું અને નામ આવશે ધનામુખીનું. એવું ચક્કર ચલાવીશ કે સૂરજ ચિતાઈ ચડશે અને મારા ને સેજનના લગ્નની વેદી પડશે.
ધન્યા, હે ધન્યા, કહું છું બહાર આવ. વાહ ઠાકુર વાહ, તે દિવસે તમારા પૈસાનું જોર કામ ન લાગ્યું તો આજ આ પાળેલા કૂતરાઓનો આશરો લઈને આવ્યા છો. પાળેલા કૂતરાઓનો આશરો લઈને કોઈનો હિસાબ ચૂકતે કરવાનું કામ તારા જેવા કાયર કરે, મારા જેવો મરદ નહીં. અરે તારા માણસોએ આજે સૂરજનો જીવ લેવાની કોશિશ કરી છે, પણ એટલું યાદ રાખજે ધના, મારા દીકરાને કઈ થઈ ગયું તો તું ને તારું ખોડું બંને ભડકે બળશો, ભડકે. અરે ઠાકોર, તમે બીજું કરીએ હું અક્ષો? આ ખોડા સળગાવા એ તો તમારો ખાનદાની ધર્મ છે, ખાનદાની. અને ઠાકોર, મારપીટ કે ખૂન ખરાબા અમારા ખાનદાનમાં નથી હોતા. ઈ ઇજારા તો તમ જેવા ઠાકુરને સોંપ્યા, અને અમે તો રૈયત છીએ, રૈયત. અમારા કુળનું લોહી એટલું હલકું નથી કે કોઈને દગા ફટકાથી મરાવે. તારું લોહી કેટલું હારું ને કેટલું હલકું એ હું બરાબર જાણું છું. ઠાકોર સાહેબ, ખબરદાર જો મારા લોહી અને ખાનદાન વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો નહીં તો જે જીભેથી આ સુધી તમારો માન મર્તબો જળવાયો છે એ જીભેથી તમારો અપમાન પણ થઈ જાય. ના ભાઈ ના, શા માટે તારે આવું બોલવું પડે છે? મોટા ઠાકોર, ધનાની વાત સાચી છે. સુરતને અમે શા માટે મરાવીએ? એ જ સવાલ તો હું ધનાને પૂછવા આવ્યો છું. મોટા ઠાકોર, એનો જવાબ મારી પાસે છે, મારી પાસે. સૂરજને મારનાર ધનામુખીના માણસો નહીં, પણ કાળુના માણસો હતા, કાળુના. હું હમણાં જ એના ઘેરથી હાયલો આવું છું. એ ગામ છોડીને ભાગી ગયો છે, નહીતર આજે એની લાશ તમારા ચરણોમાં હોત. ખબરદાર, જો આજે એક પણ સવાલ પૂછવાની હિંમત કરી તો કાન ખોલીને સાંભળી લે સૂરજ. તારી સગાઈ દોલુબાની દીકરી સોનલ સાથે મેં કરવાનું નક્કી કર્યું છે, અને એ એમ જ થશે. મારા નિર્ધાર કે કામની આડે આવવાની જો તે હિંમત કરી તો એટલું યાદ રાખજે કે મારાથી અનર્થ થઈ જાય. બાપુ, મારું હૈયું કાંઈ તમારી હુકુમત નથી કે જેના પર તમે રાજ કરો. આજે હું પણ તમારી સાથે વધારે જીબાજોડી કરવા નથી માંગતો. આ તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ અને આ હવેલી તમને મુબારક. આજથી તમે ભૂલી જજો કે તમારો કોઈ દીકરો હતો, અને હું પણ હંમેશા માટે ભૂલી જઈશ કે મારા માથે કોઈ બાપનો હાથ પણ હતો. સૂરજ, સૂરજ, ખબરદાર, જો એને રોકવાની કોશિશ કરી તો તમે મારી જવા દો એને. જઈ જઈને ક્યાં જવાનો છે? અરે કોની દેન છે કે આ ગામમાં કોઈ એને એક રાત માટે પણ આશરો આપે? રખડી રજડીને અંતે એને આ જ ઘરમાં મોડું ઘાલવું પડશે, આ જ ઘરમાં. મુખી બાપા, હું હવેલી છોડીને હાલ્યો આવ્યો છું. મારા બાપુ મારી સગાઈ બીજે કરવા માંગે છે.
પણ મારા જીવતા એવું ક્યારેય નહીં થાય. સુરત દીકરા, તું સમજતો કેમ નથી? અરે તું જે કરવા ઈચ્છે છે એ અશક્ય છે બેટા. દેવાના પાણી કદી મોભે ન ચડે. શા માટે નહીં? જો તમે એમને સાથ આપો તો અમને સેજલ બંને મળી શકીએ છીએ. સેજલ હવે તને ક્યારે નહીં મળી શકે. મેં એને મારું ગામ મોકલાવી દીધી છે અને થોડા દિવસમાં તો એના લગ્ન પણ થઈ જાય. તમે ખોટું બોલો છો મુખી બાપા. એકવાર મારી આંખોમાં આંખો નાખીને કહી દો કે આ વાત સાચી છે. હા વાત સાચી છે સૂરજ. હા સાચી છે. તારો અને સેજલનો મેળાપ ક્યારેય નહીં થઈ શકે દીકરા, ક્યારેય નહીં થઈ શકે. ચાલ્યો જા અહીંયાથી, ચાલ્યો જા. હું કામ મારી ઇજ્જત આબરૂને ગામમાં વગોવા બેઠા છો તમે? અરે જે માતાની સામે રોજના હો માથા ઝૂકતા હતા એ જ માતાને આજ ગામની નજરોની સામે ઝૂકવું પડે છે સૂરજ, સામે ઝૂકવું પડે છે. ચાલ્યો જા અહીંયાથી સૂરજ, ચાલ્યો જા. અરે મારા થનાર હાહુજી કહું છું, સાંભળો તો ખરા. જો તમે ન સાંભળો તો તમને તમારા થનાર જમાઈ દેવલાને હમશે. અરે મરને મુઆ, એટલે અમે એ છૂટીએ. શું કામ મારી છોડીની પાછળ પડ્યો છે? નિરાતે કસીએ જવા નથી દેતો. અરે મારી માવડી, મારે તમારી સોડીનું કઈ કામ નથી. મારે તો ઈને માત્ર એટલું પૂછવું છે કે સેજલ ક્યાં ગઈ છે. એટલે શું મારી છોડીને મેલીને સેજલના સપના જુએ છે? હે ભગવાન, મારે હવે આ દુઃખ કોને કહેવું? અરે મારી દાદી માં, મારી આંખમાં હવે નીંદર જ નથી રહી તો પછી સપના ક્યાંથી જોવાનો? અને સેજલના સપના હું નથી જોતો, પણ મારું ભેરુબંધ સુરત સેજલના સપના જુએ છે. અને એટલા હાટું તો હું એનું સરનામું પૂછતો તો કે સેજલ ક્યાં ગઈ છે. એલી રૂપલી, આપી દે સેજલનું સરનામું.